મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। શું તમે ખુશ છો, સ્વસ્થ છો? પ્રભુ તમને ખૂબ પ્રેમ કરે છે। શું તમે જાણો છો ઈશુ તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે? તેથી જ તે તમારી સાથે વાત કરી રહ્યા છે, દિલાસો આપે છે, પ્રોત્સાહન આપે છે અને તે તમને માર્ગદર્શન આપી રહ્યા છે। ચમત્કાર જોઈએ, ઈશુ ચમત્કાર કરશે। તે દરરોજ ચમત્કાર કરશે। આજે પણ તમારા માટે તે ચમત્કાર કરશે। તમે વિશ્વાસ સાથે ચમત્કારની અપેક્ષા રાખો। પ્રભુ મારા માટે શું કરશે? શું તમે આમ વિચારો છો? બાઇબલમાં એક ખૂબ જ અદ્ભુત વાત કહેવામાં આવી છે। ગીતશાસ્ત્ર 115 તેની 12મી કલમની અંદર યહોવાએ આપણને સંભાળ્યા છે, તે આપણને આશીર્વાદ આપશે। પરમેશ્વર આપણું ધ્યાન રાખીને આપણને આશીર્વાદ આપશે। કેટલાક લોકો મને પૂછશે કે શું તમે અમને યાદ કરી રહ્યા છો? ભાઈ, હું ખૂબ ભૂલી જનાર વ્યક્તિ છું। કેટલીક વખત મને ખૂબ જ ખરાબ લાગશે। તેઓ કહેશે, ભાઈ, જ્યારે તમે આ શહેરમાં આ સભાઓ માટે આવ્યા હતા ત્યારે તમે અમારા ઘરમાં જ 2 દિવસ માટે રહ્યા હતા, ત્યારે મને ખૂબ જ અપમાન લાગશે। પાછળથી હું યાદ કરીને કહીશ કે હા, મને યાદ છે, હું તેમને ખુશીથી વાત કરીશ। જો તેમને ખબર પડશે કે હું ભૂલી ગયો છું તો તેમને કેટલું દુઃખ થશે ને? એ જ રીતે આપણા જીવનમાં જો આપણને પ્રેમ કરનારા લોકો આપણને ભૂલી ગયા હોય, જો આપણી પાસેથી મદદ મેળવનારાઓ આપણને મદદ કરવાનું ભૂલી ગયા હોય, જ્યારે આવું થાય ત્યારે આપણને ખૂબ જ અસર થશે ને? હા, એવું જ છે। મારા સગાઓ મને ભૂલી ગયા છે, મારા મિત્રો મને ભૂલી ગયા છે। જ્યારે હું સારું કરતો હતો તેઓ મારી સાથે હતા, વારંવાર મળતા। હવે હું નિરાશ છું, મુશ્કેલીમાંથી પસાર થાઉં છું। હવે કોઈ મારા વિશે કોઈ વિચારતું નથી, તેઓ મને પૂછતા નથી અથવા મને મળવા આવતા નથી। આમ કહેતાની સાથે હૃદય ઘાયલ થઈ રહ્યું છે ને? હૃદયમાં ખૂબ જ વેદના થાય છે। આ એવી વસ્તુ છે જે કોઈને પણ દુઃખ પહોંચાડશે। તમારા જીવનમાં પણ જો તમને એવું લાગી રહ્યું છે લોકો મને ભૂલી ગયા છે, મારા વિશે વિચારતા નથી, જો હું તેમને મળવા જાઉં છું તો તેઓ મારી સાથે એવી રીતે વાત કરે છે જાણે હું કોઈ અજાણી વ્યક્તિ છું। શું તમે પણ આવું વિચારી રહ્યા છો? તે પણ જ્યારે સંબંધીઓ અથવા ઘરના લોકો સાથે મળતા હોય છે તેમની વચ્ચે આવું થાય છે, ખૂબ દુઃખ લાગે છે ને? તેમની વચ્ચે કેવી રીતે કામ કરવું, તેમની વચ્ચે કેવી રીતે મારે રહેવું, તેમની સાથે આરાધનામાં હું કેવી રીતે ભાગ લઈશ, આવા ઘણા બધા વિચારો આવતા હશે। પરંતુ જો લોકો ભૂલી જાય તો શું? પ્રભુ આપણા પ્રત્યે સચેત છે, તે આપણને આશીર્વાદ આપશે। તે પ્રભુ તમારા વિશે વિચારે છે। તે હંમેશા આપણું ધ્યાન રાખનાર પરમેશ્વર છે, તેથી બિલકુલ ડરશો નહીં। પ્રભુ તમારા વિશે ધ્યાન રાખે છે। જ્યારે તમારો ઉદ્ધાર થયો, તેમના બાળક બન્યા ત્યારથી તેમણે તમને પોતાના હાથની હથેળીમાં દોર્યા છે। તેમણે તમને પોતાના હાથના હથેળીમાં દોરી દીધા છે જેથી તે ભૂલી ન જાય। આપણે હમણાં શું કરીએ છીએ? આપણા મિત્રો કે કોઈને મળવા જઈએ છીએ, ફોનમાં ફોટો ક્લિક કરીશું, પછી ક્યારેક મળીશું, તે આપણને બતાવશે, તને યાદ છે આપણે લીધું હતું ભાઈ, એવી રીતે બતાવશે। અને જ્યારે તેઓ આપણને તે બતાવે છે જે ફોનમાં ફોટો ક્લિક કર્યો હતો, આપણે તે યાદ કરીશું। પરમેશ્વર આપણને તેમના પોતાના હાથના હથેળી ઉપર દોરી મૂક્યા છે। તે કેટલા લોકોને દોરશે? લાખો લોકોનો ઉદ્ધાર થાય છે। જો આમ પૂછો તો તેઓ તે બધા લોકોને દોરી શકે છે જેમનો ઉદ્ધાર થયો। આપણે ફોનની અંદર 5000, 10,000 ઘણા બધા ચિત્રોને સાચવી મૂકી શકીએ છીએ। જો માણસ દ્વારા શોધાયેલા એક ફોનની અંદર આટલી બધી જગ્યા હોઈ શકે છે, આપણા પરમેશ્વર કેટલા મહાન છે! તેમણે માણસનું સર્જન કર્યું છે। જે પરમેશ્વરે દુનિયા બનાવી છે, તેઓ જેને ઈચ્છે તે તેને પોતાના હાથના હથેળીમાં જોશે। તે તમારા પ્રત્યે આમ સચેત છે અને તેથી તે આપણા પ્રત્યે સચેત છે। તે આપણને આશીર્વાદ આપશે। તમને કયા આશીર્વાદની જરૂર છે? તે પરમેશ્વર તમારા પ્રત્યે સચેત છે, તે તમને આશીર્વાદ આપે છે। કેટલીક સમયે પરમેશ્વર આપણને યાદ કરાવશે। મેં પરમેશ્વરના કેટલાક સેવકોને જોયાને ઘણા બધા સમય થઈ ગયો છે। જ્યારે હું પ્રાર્થના કરીશ ત્યારે પરમેશ્વર મને યાદ કરાવશે। આ લોકોને છેલ્લા જોયાને 10 વર્ષથી વધુ સમય થયો છે। પ્રભુ યાદ કરાવશે કે ઈશ્વરના તે સેવક માટે પ્રાર્થના કરવાની છે। હા, હું તેમને 10 વર્ષ પહેલા મળ્યો હતો, મને ખબર નથી તેઓ ક્યાં છે, કેવા છે। જ્યારે હું પ્રાર્થના કરીશ, પ્રભુ કહેશે તેમને આ મદદ તમે મોકલો। જો હું તેમની પૂછપરછ કરીશ તેઓ ક્યાં છે, શોધો, મને મદદ કરવી છે, ત્યારે તે કહેશે હું તમને ઘણા સમય પહેલા મળ્યો હતો, તમે મને હમણાં યાદ કરીને આ મદદ મોકલી છે। તેઓ કેટલા ખુશ થઈને આ કહેશે। જ્યારે તેઓ મને જોશે ત્યારે ખુશીથી આટલું બધું કહેશે। તેમજ પરમેશ્વર આપણા પ્રત્યે ખૂબ જ સચેત છે। આપણી જરૂરિયાતો ગમે તે હોય, સમસ્યાઓ ગમે તે હોય, તે આપણને તે મુજબ આશીર્વાદ આપે છે। તે આપણા માટે આવી રીતે સચેત છે। તે જાણે છે કે આજે તમને કયા આશીર્વાદની જરૂર છે। તે આપણા પ્રત્યે સભાન છે। તમને આજે ચમત્કારની જરૂર છે। તમે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં છો, તમને કોઈ પણ બાબતમાં ઉપચારની જરૂર હશે, પૈસાની જરૂર હશે, તમને નોકરીમાં કોઈ બઢતીની જરૂર હશે, અથવા તમને કોઈ કાર્યની અંદર કોઈની ભલામણની જરૂર પડી હશે, તે કંઈ પણ હોઈ શકે છે। તમને આજે આશીર્વાદની જરૂર છે, તમને આજે ચમત્કારની જરૂર છે। તે આજે તમને તે આપવાના છે। તમે વિશ્વાસ કરો।
પ્રભુએ તમને પોતાના હથેળી પર દોર્યા છે જેથી ભૂલી ન જાય. તે આવા ચમત્કારિક પ્રભુ છે. તમે આજે એક ચમત્કાર જોવાના છો. તમે વિશ્વાસ કરો. તે આજે તમને આશીર્વાદ આપવાના છે. તેથી વિશ્વાસથી કહો કે હે પ્રભુ, તમે મારા પ્રત્યે સભાન છો. પ્રભુ, તમારા હથેળી પર મને દોર્ય તે માટે સ્તુતિ થાવ. તમે આજે મને આશીર્વાદ આપી રહ્યા છો. મને આજે આ બાબતની અંદર આશીર્વાદની જરૂર છે. હું આજે તે આશીર્વાદ જોવાનો છું. હું આજે તેને પ્રાપ્ત કરું છું. ઈશુના નામમાં હું એક ચમત્કાર જોવાનો છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.